ધોરણ 9 વિષય ગણિત. હવે જો એની અંદર પ્રકરણ 10 વર્તુળથી શરૂ કરીશું. આ સમયગાળામાંની અંદર એટલે કે તમારા સેકન્ડ સેમની અંદર હવે માત્ર જે સેકન્ડ સેમ છે એનો જ કોર્સ આપણે લેવાનો છે. તો એની અંદર પહેલું ચેપ્ટર આપણે લઈએ છીએ 10મું વર્તુળ. તો પહેલું તો વર્તુળ એટલે શું, કોને કહેવાય વર્તુળ, એની મુખ્ય ડેફિનેશન જોવી પડે. તો જો વર્તુળ વિશે, તો વર્તુળ એટલે શું, તો કોઈ એક નિશ્ચિત બિંદુથી સમાન અંતરે આવેલા અસંખ્ય બિંદુઓનો ગણ જેને વર્તુળ કહેવામાં આવે છે. અસંખ્ય બિંદુઓનો ગણ હોય એને વર્તુળ કહેવાય. તો ઉદાહરણ તરીકે એક નિશ્ચિત બિંદુ લઈએ છીએ. આ બિંદુથી સમાન અંતરે એનું બદલાશે નહીં, બરાબર. આવી રીતે આ અંતર એનું સમાન રહેશે દરેક વખતે. હવે જે સમાન અંતરે આખો બિંદુઓનો ગણ આવેલો છે. હવે આની વચ્ચે રહેલા બિંદુઓની વચ્ચે રહેલી જગ્યામાં, આ જગ્યાની અંદર બીજા અસંખ્ય બિંદુઓ આવેલા હોય, અને આવી રીતે જે આખો બિંદુઓનો ગણ છે એટલે સમૂહ, એને આપણે વર્તુળ કહીશું. તો આમ વર્તુળ જે છે એ નિશ્ચિત બિંદુથી સમાન અંતરે આવેલા અસંખ્ય બિંદુઓનો ગણ એને વર્તુળ કહેવાય. તે સિવાયની વધારાની માહિતી જોવા જઈએ તો જે નિશ્ચિત બિંદુ લઈએ છીએ આપણે અંદર, આ જે અંદરનું નિશ્ચિત બિંદુ છે, આ બિંદુને કહેવાય કેન્દ્ર, વર્તુળનું કેન્દ્ર. આ નિશ્ચિત બિંદુથી વર્તુળ પરના કોઈ પણ બિંદુ સુધીનું અંતર, આ જે અંતર છે એ અંતરને કહીશું આપણે ત્રિજ્યા, બરાબર. કેન્દ્રને સેન્ટર કહેવાય એટલા માટે સી વડે દર્શાવીશું, ત્રિજ્યાને રેડિયસ કહેવાય એટલા માટે એને આર વડે દર્શાવીશું. તો આમાં બંનેને દર્શાવવાની વાત થઈ ગઈ કે કેવી રીતે એને દર્શાવી શકાય, કેન્દ્ર અને ત્રિજ્યાને. બીજી વસ્તુ હવે છે કે વર્તુળ જે છે એ વર્તુળ બને છે જ્યાં, એ બને ત્યારે શું, કેવી રીતે બનતું હોય, તો બનવાની જે ક્રિયા છે એ સમતલમાં થાય. સમતલનો અર્થ લઈ શકાય કોઈ એક સપાટી, બરાબર. આવી રીતે સમતલની અંદર ધારો કે કોઈ એક સમતલ છે, એ સમતલમાં આપણે કોઈ વર્તુળ મૂકીએ છીએ. સમતલ એટલે બિંદુઓની, જે આવા અસંખ્ય બિંદુઓ આવેલા હોય, આ અસંખ્ય બિંદુઓનો ગણ, બરાબર. તો માની લે આ સમતલ છે, એમાં એક વર્તુળ બનાવીએ. તો વર્તુળ સમતલને 3 ભાગમાં વિભાજિત કરે. નંબર 1 બહારનો ભાગ, નંબર 2 અંદરનો ભાગ, નંબર 3 વર્તુળ પોતે. આ વર્તુળ જે છે એ પણ એક ભાગ જ છે, બરાબર. આ બધા જ ભાગ એકબીજાથી અલગ પડે. તો આમ અહીંયા 3 ભાગમાં વહેંચાય.
બીજી માહિતી જોવા જઈએ તો આ વર્તુળનો અંદરનો ભાગ અને વર્તુળની બહારનો ભાગ એ વર્તુળનો ભાગ નથી, બરાબર? એ વર્તુળનો ભાગ ન કહેવાય. આની અંદર આ અંદરની જે જગ્યા રહેલી છે એ વર્તુળનો અંદરનો ભાગ છે, એ વર્તુળનો ભાગ નથી. વર્તુળનો ભાગ છે કયા? તો આ ડોટેડ એટલે કે ટપકા સ્વરૂપે દર્શાવેલા પોઈન્ટ જે એ જ વર્તુળનો ભાગ કહી શકાય. અંદર જે રહેલા છે એને વર્તુળનો ભાગ કહી શકાય નહીં. તો આગળની એક વ્યાખ્યા લખીએ તો એ કે વર્તુળના કેન્દ્રથી નિશ્ચિત અંતરે રહેલ બિંદુ સુધીના અંતરને ત્રિજ્યા આર કહે છે. બરાબર? ત્રિજ્યા વર્તુળના દરેક ભાગ માટે સમાન રહેશે, પરંતુ એ જ વર્તુળ માટે બીજો કોઈ વર્તુળ લો તો એના જેટલી પણ ત્રિજ્યા હોઈ શકે અથવા એનાથી વધારે અથવા ઓછી પણ ત્રિજ્યા હોઈ શકે. ત્યાર પછી જે છે આગળની પોઈન્ટ લખીએ તો વર્તુળ પરના કોઈ પણ બે બિંદુને જોડતા રેખાખંડને જીવા કહે છે. હવે જો વર્તુળ છે એ વર્તુળ પરના કોઈ પણ બે બિંદુઓને જોડતો રેખાખંડ એને જીવા, મતલબ આપણે અહીંયા વર્તુળની જે આકૃતિ લીધી, માની લે આ એક બિંદુ છે ને આ એક બિંદુ છે જેને આપણે એ અને બી નામ આપીએ. આ બંનેને જે જોડવામાં આવે, બરાબર, તો આ રેખાખંડને શું કહેવાય? એને કહેવાશે જીવા. વર્તુળ પરના કોઈ પણ બે બિંદુને જોડતો રેખાખંડ જેને કહેવાશે જીવા. ત્યાર પછી વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને વર્તુળનો વ્યાસ કહે છે, અથવા વર્તુળની મોટામાં મોટી જીવાને વ્યાસ કહે છે. બરાબર? તો એની અંદર જોઈએ આપણે કે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવા જે છે એને વર્તુળનો વ્યાસ કહેવાય, અથવા વર્તુળની જે મોટામાં મોટી જીવા છે એને પણ વર્તુળનો વ્યાસ કહેવાય છે. તો એ જોઈએ અહીંયા આગળ. તો આ એક અહીંયા ત્રિજ્યા તો બતાવેલી, બરાબર, કેન્દ્રથી બિંદુ સુધીનું અંતર. એવી જ રીતે માની લઈએ કે આ બિંદુને લઈએ આપણે, આ પી અને ક્યુ નામ આપી દઈએ. તો અહીંયા જોઈ શકીએ છીએ કે આ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવા થઈ ગઈ. તો હવે એને આપણે કહીશું વ્યાસ. વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવા છે એટલે એને શું કહેવાય? વ્યાસ. અથવા તો તમે જેટલી પણ જીવા બનાવો એમાં સૌથી મોટી જીવા કઈ બને? વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી, એટલા માટે આપણે એને વ્યાસ કહીશું. તો એની વ્યાખ્યા થઈ ગઈ. વ્યાસની બે વ્યાખ્યાઓ થઈ અહીંયા આગળ, બરાબર. વ્યાસને આપણે અંગ્રેજીમાં ડાયામીટર તરીકે ઓળખવામાં આવે છે, એટલે ડાયામીટર કહેવામાં આવે છે એને. તો એને ડાયામીટર કહેવાય છે એટલા માટે તેને ડી વડે દર્શાવવામાં આવે છે.
વ્યાસને આપણે ડી વડે દર્શાવીશું, ડાયામીટર કહેવાય એટલા માટે. ત્યાર પછીનો ભાગ છે જે એ છે વર્તુળના ચાપ વિશે, બરાબર, જેને આર્ક પણ કહેવાય. તો એની વ્યાખ્યા લઈએ હવે. તો વર્તુળ પરના બે બિંદુઓ વચ્ચેના વર્તુળના ભાગને ચાપ એટલે કે આર્ક કહે છે. હજુ કેવી રીતે થતું હોય તો એ ચાપ એટલે કેવી રીતે ચાપ? તો અહીંયા આપણે એક બિંદુ અને આ બે બીજું બિંદુ લઈએ, એ અને બી નામ આપીશું આપણે એને. તો આ જે ભાગ બન્યો વર્તુળનો, આ ભાગને કહેવાશે ચાપ, એ અને બી બિંદુ સુધીનો. હવે એ અને બી સુધીનો જે વર્તુળાકાર પથ હોય, વર્તુળાકાર માર્ગ, એ વર્તુળાકાર માર્ગ ઉપર રહેલા તમામ બિંદુઓનો ગણ એને કહેવાશે ચાપ, તથા અંગ્રેજીમાં આપણે એને કહીશું આર્ક. પછી આ ચાપ જે છે એના બે પ્રકાર પડે, બરાબર. તો જોઈએ તો જો હવે એ બંનેને આપણે ગુરુચાપ અને લઘુચાપ કહીએ છીએ. તો ગુરુચાપ અને લઘુચાપનો અર્થ શું? તો માની લઈએ કે આ એક વર્તુળ છે, આ વર્તુળ ઉપર બે બિંદુ આપણે એ અને બી લઈએ, બરાબર. તો એ અને બીમાં આ જે નાનો ભાગ બને ઉપરનો આટલો, અને એક ભાગ મોટો ભાગ બનશે, આવી રીતે નીચેનો જોઈ શકાય. તો જે નાનો ભાગ છે એને લઘુચાપ કહેવાય, અને જે મોટો ભાગ છે એને કહેવાશે ગુરુચાપ, બરાબર. તો વર્તુળનો જે મોટો ભાગ છે એને ગુરુચાપ કહીશું, અને નાનો ભાગ છે એને લઘુચાપ કહેવાય. હવે એને આપણે દર્શાવવું હોય સંજ્ઞામાં, તો ચાપ એ બી એને આવી રીતે દર્શાવીશું. એ બી ઉપર આવી ચાપની નિશાની કરી દેવાની. ધારો કે તમારે લઘુચાપ લખવું, તો આવી રીતે લખાય લઘુચાપ. ચાપ લખવાનું નહીં, લઘુ પછી એ બી ઉપર કરીને ચાપની નિશાની, લઘુચાપ એ બી. એવી જ રીતે ગુરુચાપ એ બી. આ ગુરુચાપ એ બી થયું અને આ લઘુચાપ એ બી થયું છે. પછી આગળ જોઈએ તો અર્ધવર્તુળ વિશેની વાત છે. મતલબ બંને ચાપ સરખા હોય તો, એટલે કે આ વર્તુળ છે, એ વર્તુળનો આપણે ભાગ જે છે એ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવા વડે થતો હોય, બરાબર. આ ભાગ અને આ ભાગ બંને સરખા હોય તો એ વખતે કોઈ એક ભાગ લો છો તમે આવી રીતે, તે ભાગને કહેવાશે અર્ધવર્તુળ. અને આ અર્ધવર્તુળ જે છે, બરાબર, એની માટે શું કહી શકાય? તો અર્ધવર્તુળ માટે એવું કહી શકાય કે ચાપના જે બે બિંદુઓ છે, ચાપના બે બિંદુઓ વ્યાસના અંત્ય બિંદુઓ છે. ચાપના જે આ એ બી ચાપ છે એના બે બિંદુ એ અને બી છે, એ શું છે? વ્યાસ જે હતો એના જ બે બિંદુઓ છે. એટલા માટે એ અર્ધવર્તુળ બનાવી શકે છે.
પછી એનાથી આગળ વાત કરીએ તો વર્તુળની અંદર પરિઘ. તો વર્તુળનો પરિઘ, આપણે કોઈ વર્તુળ લઈએ, આ વર્તુળમાં વર્તુળોની લંબાઈ, મતલબ વર્તુળાકાર પથ જે છે રસ્તો, એની લંબાઈ શોધીએ. માની લો કોઈ એક વ્યક્તિ અહીં ઊભું છે. આ માણસ આખું ચક્કર ફરીને ચક્કર અહીંયા પોતાના સ્થાને આ એ બિંદુ સ્થાન લઈએ, આખું ચક્કર લગાવીને ફરી પાછો એ જ સ્થાન ઉપર આવે, જાણે કેટલું અંતર કાપ્યું એ જાણવા માટે આપણે વર્તુળનો પરિઘ શોધવો પડે. મતલબ વર્તુળાકાર પથની લંબાઈ, પથ એટલે રસ્તો, પથની લંબાઈ વર્તુળનો પરિઘ કહેવાય છે. અને એનું સૂત્ર, બરાબર, તો વર્તુળનો પરિઘ બરાબર 2πr, આ એનું સૂત્ર છે શોધવા માટેનું. વર્તુળાકાર પથની લંબાઈ શોધવા માટે 2πr, આ સૂત્ર યાદ રાખવાનું. હવે આવા દાખલાનો ઉપયોગ ક્યાં કરીશું? તો કે વર્તુળાકાર કોઈ વ્યક્તિ છે, માની લઈએ એવું હોય સર્કલ જેવું છે વર્તુળાકાર ભાગ, ત્યાં આગળ એવડો ગોળ રાઉન્ડ એટલે ચક્કર લગાવીને આવે. એ સિવાય વર્તુળાકાર ખેતર લઈ શકો, કોઈ ક્રિકેટ મેચનું ગ્રાઉન્ડ લઈ શકો. આવા જે વર્તુળાકાર પથ હોય રસ્તા, એની લંબાઈ શોધવામાં વર્તુળનો પરિઘનો ઉપયોગ થાય. એ સિવાય તમારે એમ કીધું હોય કે આ એક ખેતર છે વર્તુળાકાર માર્ગ પર અને એની ફરતે વાડ કરવાની છે, તો એ વાડ કરવા માટે જરૂરી તાર શોધવો હોય, તારની લંબાઈ, તો પહેલાં તો આપણે એ વર્તુળાકાર પથની લંબાઈ શોધવી પડે અને એની માટે વર્તુળનો પરિઘ ઉપયોગ થાય. તો આ વર્તુળનો પરિઘ જે છે એ વર્તુળાકાર પથ જે હોય રસ્તો, એની લંબાઈ આપે. ત્યાર પછી જે છે એ છે વૃત્તખંડ. હવે વૃત્તખંડ અને વૃતાંશ, બરાબર, આ બે ભાગ છે. એમાંથી વૃત્તખંડ આવે ને જ્યાં પણ શબ્દ, એનો અર્થ એવો લેવો, ચાપ તથા ચાપને અનુરૂપ જીવા, આ બંનેનો યોગ આવતો હોય, એટલે કે બંને સાથે આવે. જ્યારે વૃત્તાંશ આવે છે ત્યારે જીવા હોતી નથી. એનો ભાગ આપણે વ્યાસથી કેન્દ્રથી કરીએ છીએ. તો કેવી રીતે જોઈએ? તો આ એક વર્તુળ હોય, આ વર્તુળમાં આ એક જીવા લઈએ આપણે, એ અને બી બિંદુ વાળી, એ બી જીવા. તો અહીંયા વર્તુળનું કેન્દ્ર હોય, બરાબર. તો જો વર્તુળનું કેન્દ્ર સમાવતા વૃત્તખંડને ગુરુ વૃત્તખંડ કહેવાય. હવે ચાપ અને સંગત જીવા કેવી રીતે? તો તમે જોઈ શકો કે ગુરુ વૃત્તખંડ આપણો અત્યારે આવો જોવા મળે. આ એ અને બી બિંદુને અહીંયા વર્તુળનું કેન્દ્ર આવેલું છે, બરાબર. આને કહેવાય ગુરુ વૃત્તખંડ, જેમાં ચાપ એ બી અને એને સંગત જીવા એ બી બંનેનો સમન્વય થયેલો. મતલબ ચાપ એ બી વત્તા જીવા રેખાખંડ એ બી, આ બંનેથી મળ્યું ગુરુ વૃત્તખંડ. લઘુ વૃત્તખંડમાં આ બંને જ રહેવાના છે, પરંતુ એમાં શું નહીં હોય? કેન્દ્ર આવેલું ના હોય. તો આની માટે લખીએ હવે કે જે વૃત્તખંડ વર્તુળનું કેન્દ્ર ધરાવતું ન હોય તેને
લઘુ વૃત્તખંડ કહે છે. તો આને લઘુ વૃત્તખંડ કહેવાય. અને એની સ્થિતિ આપણે જોઈ શકીએ છીએ કે આવી છે. આમાં કેન્દ્ર નહીં આવ્યું, પણ આ પણ બનવાનું છે એમાંથી ચાપ AB વત્તા જીવા AB. હવે જો બંનેમાં તફાવત શું થાય? આ ગુરુ ચાપ AB આવે અને અહીંયા લઘુ ચાપ AB આવે. આ લઘુ ચાપ નાનકડા ચાપથી બનેલું છે, જ્યારે આ ગુરુ ચાપ મોટા ચાપથી બનેલું છે. બસ આટલો જ તફાવત રહેશે બંને વચ્ચે. તે લઘુ ચાપ અને ગુરુ ચાપ તથા એને સંગત જીવા વડે વૃત્તખંડ રચાય. હવે આજનો છેલ્લો ટોપિક લઈ લઈએ, વૃતાંશ. બરાબર. તો વૃતાંશ માટે આપણે એક વર્તુળ લઈએ છીએ. આ વર્તુળનું કેન્દ્ર છે O બિંદુ લઈએ. વર્તુળ પર કોઈ બે બિંદુ લઈ લઈએ, A અને B. તો આ કેન્દ્રને A બિંદુ અને B બિંદુ સાથે જોડી દઈએ. હવે જો વૃતાંશ રચાયું, આ જે છે વૃતાંશ. એમાંથી જે મોટો ભાગ છે એ છે ગુરુ વૃતાંશ, અને જે નાનો ભાગ છે એને કહેવાશે લઘુ વૃતાંશ. એક ગુરુ વૃતાંશ અને બીજો ભાગ છે એને કહીશું લઘુ વૃતાંશ. તો આ કઈ રીતે બને, હવે એના વિશે કહીએ. તો ગુરુ વૃતાંશ જે છે એ ગુરુચાપ વત્તા બે ત્રિજ્યા OA અને OB આનો સરવાળો છે. જ્યારે લઘુ વૃતાંશ જે છે એ લઘુ વૃતાંશ લઘુચાપ વત્તા OA વત્તા OB આ બંનેનો સરવાળો. આ લઘુ વૃતાંશ, તો લઘુચાપ AB એમાં OA અને OB ઉમેરી દઈએ તો એ લઘુ વૃતાંશ બને. તો જોઈએ કે ગુરુ વૃતાંશ કેવું દેખાય અહીંયા આગળ. તો આમ જે વર્તુળાકાર પ્રદેશ છે એ વર્તુળાકાર પ્રદેશ માટે અહીંયા કેન્દ્ર લઈ લઈએ, O કેન્દ્ર. આ બંનેને જોડતો ભાગ OA અને OB. તો આ જે બન્યો એ ગુરુ વૃતાંશ બનશે.